સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે એક ઓથેન્ટિક ગુજરાતી શાક બનાવવાના છે, એટલે કે આખી ડુંગળીનું શાક બનાવવાના છે, જે તમે રોટલી, રોટલા, પરાઠા સાથે જો ખાધું તો જલસો પડી જશે। જો તમને મારો આ વિડીયો ગમે તો એને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમારા માટે લાઈક અને શેર ફ્રી છે, પણ મારા ગ્રોથ માટે ખૂબ જ જરૂરી છે। તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ। એના માટે આપણે આ પ્રકારની નાની નાની ડુંગળી લીધેલી છે, એને પીલ કરી દઈશું અને આ રીતે એમાં કટ મૂકી દઈશું। હવે આપણે એક પેનમાં તેલ લઈ લઈશું, એમાં ડુંગળીને લાઇટ પિંક થાય ત્યાં સુધી તળી લઈશું। ડુંગળી તળાઈ જાય એટલે એને સાઈડ કરી લઈશું। હવે આપણે એમાં જીરું, લાલ મરચું, તમાલપત્ર, તજ, આદુ મરચાંની પેસ્ટ લીધી છે, એને સરસ તેલમાં સાંતળી લઈશું જેથી એની કચાશ દૂર થઈ જાય। એમાં ટામેટા પ્યુરી એડ કરીશું, હવે એને બી સરસ કૂક કરી લઈશું। ટામેટા પ્યુરીને આપણે ઓઇલ રિલીઝ થાય અને પાણી ઉડી જાય ત્યાં સુધી એને કૂક કરીશું। લીલું લસણ લીધું છે, એને બી સરસ મિક્સ કરી લઈએ। મીઠું લીધું છે કે જેથી ટામેટાની પ્રોસેસ કૂક કરવાની ફાસ્ટ થઈ જાય। તમે જોઈ શકો છો કે ઓઇલ રિલીઝ થઈ ગયું છે અને પાણી બંધ થઈ ગયું છે। હવે આપણે એમાં હળદર, લાલ મરચું, ગરમ મસાલો, બધા મસાલાને સરસ તેલમાં સાતળી લઈએ। હવે થોડું પાણી લઈ લઈએ કે જેથી આપણા મસાલા બળી ના જાય અને સરસ કૂક થઈ જાય। હવે આપણે એમાં કસૂરી મેથી એડ કરીશું અને તળેલી ડુંગળી લઈ લીધી છે, એને સરસ મિક્સ કરી લઈશું। આ સ્ટેજ પર ડુંગળી એડ કરવાથી આપણે જે ગ્રેવી પ્રિપેર કરી એનો ટેસ્ટ ડુંગળીમાં સરસ મર્જ થઈ જાય છે। હવે આપણે એમાં સિંગદાણાનો ભૂકો એડ કરીશું અને બધાને સરસ મિક્સ કરી લઈશું। તો આપણું એવું આખી ડુંગળીનું શાક રેડી થઈ ગયું છે। આમાં આપણે કોઈ જ ડુંગળી ભરવાની ઝંઝટ વગર ઓથેન્ટિક રીતે શાક બનાવ્યું છે। તમે એન્જોય કરજો અને આ શાકની રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। થેન્ક યુ, સી યુ નેક્સ્ટ।